થરાદ ડીસા રોડ પરથી અફીણના રસ સાથે એક ઝડપાયો ₹2.20 લાખનો મુદ્દામાલ જપ્ત। વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ એસઓજી ટીમે થરાદ ડીસા રોડ પર સફળ કાર્યવાહી કરી હતી। વજેગઢ ગામની હદમાં એક મોટરસાયકલ ચાલક પાસેથી ગેરકાયદેસર અફીણનો રસ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને નાબૂદ કરવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. અમીનના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીવી ધોકડિયા અને તેમની ટીમ થરાદ ડીસા રોડ ઉપર વજેગઢ ગ્રામ પંચાયત નજીક વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક મોટરસાયકલને અટકાવી તેના ચાલકની અંગ ઝડપી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર રાખેલો 290.200 ગ્રામ અફીણનો રસ કિંમત ₹1,45,100 મળી આવ્યા હતા। ઉપરાંત મોટરસાયકલ કુલ કિંમત ₹2,20,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસે પરબતભાઈ દાનાભાઈ રબારી ઉંમર 26 વર્ષ રહેવાસી કાસવી તાલુકો થરાદની ધરપકડ કરી તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ દશરથભાઈ ઉર્ફે દદુ કનવરલાલ પાટીદાર રહેવાસી ગાદોલા જિલ્લો પ્રતાપગઢ રાજસ્થાન તથા વણાભાઈ કરશનભાઈ રબારી રહેવાસી તખતપુરા જોડિયાળી તાલુકો ધરણીધર જિલ્લો વાવ-થરાદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ અંગે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ આર.કે. અમીન, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ-થરાદ પીવી ધોકડિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ-થરાદ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।